નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારિયા ઓટોમેટિવ વિષયના ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરીશું. આપણે અલગ અલગ પ્રકારના ઓટોમોબાઈલ્સ વાહનોના પ્રકાર શીખ્યા છીએ. એમાંનું આજનું આપણું જે છેલ્લું છે એ વાહનોના પ્રકાર વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આજે આપણે ધોરણ 9ના એકમ બીજો ઓટોમોબાઈલ્સના વિવિધ પ્રકારો તેમાંનો સત્ર 5મો સ્પેશિયલ વ્હીકલ્સ એટલે કે ખાસ વાહનોનો અભ્યાસ કરવાનો છે. એની પહેલાં આપણે 2 વ્હીલર, 3 વ્હીલર, ખેતીના વાહનો, પેસેન્જર વાહનો, વ્યવસાયિક વાહનો, અર્થ મૂવર્સ એટલે કે બાંધકામના વાહનો, ત્યારબાદ હવે આપણે અભ્યાસ કરીશું ખાસ વાહનો, સ્પેશિયલ વાહનો. આ વાહનો એવા હોય છે કે જેના દ્વારા સ્પેશિયલ કામ થતું હોય તેવા વાહનોને સ્પેશિયલ વાહનો કહેવાય, જેનો ઉપયોગ આપણે બીજામાં લઈ શકતા નથી. તો આ વાહનો વિશે ચાલો આપણે આજે અભ્યાસ કરીશું. તો આજનું સત્ર શરૂ કરીએ. અગાઉના સત્રમાં આપણે પેસેન્જર વાહનો, વાણિજ્ય વાહનો, કૃષિ વાહનો, બાંધકામના વાહનો આવરી લીધા છે. ઓટોમોબાઈલમાં તકનિકમાં ઘણા અન્ય ઉપયોગો પણ છે, જેમાંના કેટલાક વિશે આપણે અહીં ચર્ચા કરીશું. વિદ્યાર્થીઓ તમને દેખાય છે કે અહીં આપણે રેલવે ટ્રેક અને ટ્રેનનો વિશે અભ્યાસ કરીશું. આ જે સ્પેશિયલ વાહન છે એ લોકોમોટિવ છે, જેમાં આપણે ઘણો બધો સામાન બરાબર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરતા હોઈએ. એટલે કે ટ્રેનમાં પેસેન્જરની પણ જે ગુડ્સ રેલ આવે, એટલે કે જે રેલગાડી હોય એમાં મોટા મોટા કન્ટેનર્સ હોય. કન્ટેનર્સમાં કોઈ પણ વસ્તુની આયાત થતી હોય એટલે કે નિકાસ થતી હોય તેઓ વસ્તુની હેરાફેરી માટે આ રેલવેનો ઉપયોગ થતો હોય છે. સામાન્ય રીતે આ રેલવેનું જંકશન કોઈ પણ મોટા બંદર એટલે જહાજના આવતા હોય તે જગ્યાએથી મુખ્ય કેન્દ્ર તરફ આ ટ્રેક બિછાવેલા હોય છે. આજ મેં તમને જે કંટાળની વાત કરી વિદ્યાર્થી મિત્રો, એ તમને અહીં દેખાય છે કે ટ્રેનની પાછળ એક અથવા ડબલ એ રીતના કન્ટેનરની એરેન્જમેન્ટ ગોઠવણી કરીને જે આપણો સામાન હોય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જીવન જરૂરિયાત વસ્તુઓની હેરવણી ફેરવણી બરાબર છે, એ વસ્તુઓનું હેરવણી ફેરવણી કરવા માટે આ ટ્રેનનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ આ ટ્રેન છે એ લોજિકલ એટલે કે લોજિકલ ફાર્મ હોય એટલે જ્યાં કન્ટેનરને બધાને એક જગ્યાએ બધા ઉતારવામાં આવે છે, ત્યાંથી એ લોકોને ટ્રક દ્વારા ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. પણ આ એક પ્રકારનો સ્પેશિયલ કન્ટેનર ભરેલી ટ્રેન છે જે ખાસ વાહનોમાં આવે છે, તેનો અભ્યાસ કરીશું. રેલવે લોકોમોટિવ એ મૂળભૂત તરીકે એક ઓટોમોબાઈલ છે, પરંતુ કાર, બસ, ટ્રક કરતાં ઘણું મોટું વાહન છે. શરૂઆતમાં ટ્રેનોને લોકોમોટિવ એન્જિન દ્વારા ખેંચવામાં આવતી હતી જે વરાળ સંચાલિત હતા. આજકાલ મોટાભાગના રેલવે એન્જિન જે આપણે આગળ જોયા તે ડીઝલ એન્જિન અથવા વીજળી પર ચાલે છે. અત્યારની વાત કરીએ તો ડીઝલ એન્જિન અત્યારે વપરાશમાં નથી, માત્ર ઇલેક્ટ્રોનિક એન્જિન જ વપરાય છે. ભારતમાં રેલ માલ અને મુસાફરી કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે. આપણે જાણીએ છીએ કે એક ટ્રેન રસ્તા પર ચાલી શકતી નથી, પરંતુ તે ટ્રેક પર જ ચાલે છે બરાબર. આ વિશ્વમાં લગભગ આપણે પહેલા કે બીજા નંબરની ટ્રેક લાઈન છે જે એટલી બધી વિસ્તરેલી છે, અને તેમાં પણ જે આ ટ્રેન છે તેના દ્વારા આપણે શું કરીએ છીએ તો કે માલ સામાનની હેરફેર અને મુસાફરની હેરફેર કરતા હોઈએ છીએ. તો મુખ્યત્વે આપણે જે ખાસ વાહન છે એમાં શું હોય કે આમાં આપણે ટ્રાન્સપોર્ટ તરીકે આ રેલ માર્ગનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેમાં આપણે આજે તમે કન્ટેનર્સ દેખાય છે એમાં અન્ન ભરેલું હોય, ડીઝલના ટેન્કર પણ મૂકેલા હોય બરાબર. કોરોના વખતે તમે જોઈ શકો કે સ્પેશિયલ ઓક્સિજનની ગાડીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડાવવામાં આવી હતી, જેના દ્વારા શું થાય કે જીવન જરૂરિયાત વસ્તુઓની આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કરી શકીએ. એક ખાસ પ્રકારનું વાહન છે. ત્યારબાદ આ રીતે એના જંકશન ઉપર દરેક કન્ટેનરને લઈ તેના મૂળભૂત ગંતવ્ય સ્થાન પર આને મૂકવામાં આવે છે. જે તમે જોઈ શકો છો કે આ કન્ટેનર્સ છે એ ટ્રેનમાંથી લઈ બીજી જગ્યાએ મૂકવામાં આવે છે.
અને ખાલી તમે જોઈ શકો છો કે આમાં જેનું રચના છે એમાં ખાલી શું હોય તો કે કન્ટેનર છે આપણે વ્યવસ્થિત મૂકી શકીએ તેવી જ જગ્યા હોય, બીજું કંઈ આમાં હોતું નથી. ઓટોમોટિવ ટેકનોલોજીની બીજી ઉપયોગિતા એ મોટી મશીનો છે જે ઊંચી ઇમારતો અથવા ઇલેક્ટ્રોનિક પોસ્ટની ટોચ પર પહોંચી શકે તેવા લાંબા આર્મ્સ ધરાવે છે. આ આર્મ્સ મોટર ગાડી પર લગાવીને જેનું સંપૂર્ણ મશીન ક્રેન કહેવામાં આવે છે તેને કેટલીક વાર ટ્રાફિક પોલીસ ખોટી રીતે પાર્ક કરેલી કારને પણ ખેંચી જવા માટેનો ઉપયોગ કરે છે. બરોબર. ત્યાર પછી તમે જોયું કે આ આવે છે ક્રેન આવે છે. શું કહેવાય? ક્રેન, કે જેના દ્વારા તમે ટ્રાફિકમાં ટોઈંગ મશીન જોયું ને, એ ટોઈંગ મશીન શું કરતું હોય તો કે આ વાહનો છે એને ટો કરતા હોય. કોઈ પણ જગ્યાએ આડેધડ વસ્તુ મૂકેલી હોય તેને ટો કરવા માટે આ બધી સાધન સામગ્રીનો તમે ઉપયોગ કરતા જોવા મળે છે. કે તમે નો પાર્કિંગમાં કાર મૂકી હોય, બરોબર, તેને લઈ લેવા માટે આવી ટોઈંગ ક્રેન્સ મહાનગરોમાં જોવા મળે. પણ અહીં તમે જોઈ શકો છો કે આ ટોઈંગ વેન્સ પ્રકારનું સાધન નથી, પણ અહીંયા કેવું છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જવા માટે ફોર્ક લિફ્ટ આપેલી છે. શું આપેલી છે? ફોર્ક લિફ્ટ. આ લિફ્ટ છે એ શું કરશે તો કે કોઈ પણ વસ્તુ હોય તેને, તમને કીધું ને, ટ્રેન એક જગ્યાએથી બીજી જગ્યાએ કન્ટેનર છે એને ફેરવણી કરતા હોય, પણ ટ્રેનમાંથી આજે તમને જોવા મળશે અહીં કે આ જે કન્ટેનર છે એ ફોર્ક લિફ્ટ દ્વારા એના યાર્ડમાં ઉતારવામાં આવે છે. બરોબર છે. આ ફોર્ક લિફ્ટની તમે રચના જુઓ તો એમાં સામાન્ય રીતે તમને બે આર્મ દેખાશે, બરોબર, અને એ આર્મ એના પિલર ઉપર અપ એન્ડ ડાઉન થતા હોય છે, જેના દ્વારા એ સામગ્રી અથવા કોઈ વસ્તુને ઉપર અથવા નીચે મૂકી શકીએ છીએ. આમાં જે બ્લુ કલરનું છે એ ફાઉન્ડેશન છે. ફાઉન્ડેશનની અંદર શું થાય, ફોર્ક લિફ્ટના આર્મ અંદર આવી જાય અને વસ્તુને ઉપાડી શકે છે. જો આ બાજુ રહ્યા, બરોબર, આ ફોર્ક લિફ્ટનો ઉપયોગ છે. સામાન્ય રીતે ફોર્ક લિફ્ટ તમને જે એન્જિનિયરિંગની મોટી કંપનીઓ હોય અથવા ગુડ્સની કંપની હોય ત્યાં તમને આ જોવા મળતું હોય છે, જેથી આ વસ્તુને હેરફેર કરી શકીએ. ઓટોમોબાઈલના બીજા રસપ્રદ ઉપયોગ ફોર્ક લિફ્ટ ફેક્ટરીમાં મોટા વેરહાઉસ અથવા ગોદામની મોટી ચીજ વસ્તુઓને માલ સામાન વહન કરવા માટે મોટાભાગના ઉદ્યોગોમાં વેરહાઉસમાં મોટી વખારો ફોર્ક લિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી આ ફોર્ક લિફ્ટ સામાન્ય રીતે ઇમારતની 4 દિવાલોની અંદર ખૂબ જ ટૂંકા અંતર માટે માલ લઈ જવા ઉપયોગ લેવાય છે, પરંતુ બહારના રસ્તા પર ઉપયોગ થતો નથી. આ ફોર્ક લિફ્ટ ક્યાં ઉપયોગ થાય તો કે લોજિકલ જે ફાર્મ હોય અથવા સ્ટોરેજ હોય ત્યાં એનો ઉપયોગ થાય. તમે જોઈ શકો છો કે એના બે આર્મ આપેલા છે અને બે લીંબ આપેલા છે. લીંબ એટલે કે શું, કે બે ઊભા પિલર છે, એમાં શું થાય, આ આર્મ હોય એના દ્વારા બધું સંચાલિત થતું હોય. અને આપણે પાછળની આકૃતિ જોઈએ તો તમે જુઓ કે આ ફોર્ક લિફ્ટ કઈ રીતના કામ કરે છે. આ મોટા જબર યાર્ડ આપેલું છે જ્યાં બધા ગુડ્સમાંથી ઉતારેલ જે બધી સાધન અથવા જે આ કન્ટેનર છે એને કઈ રીતના લિફ્ટ કરે છે. જો એમાં કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી. એના બે આર્મ છે એ કન્ટેનર નીચે ચાલ્યા જશે, ત્યાંથી તે ઓપરેટ કરી વસ્તુને લઈ જવા અથવા મૂકવામાં કામ કરે છે. તો કોઈ બી કન્ટેનર જોયું અથવા રસ્તા પર કન્ટેનર જુઓ તો એના ફાઉન્ડેશન અને મેઇન બોડી વચ્ચે લગભગ 300 mm નો ગેપ આપેલો. કેટલો? 300 થી 150 mm નો ગેપ તો હશે, જેમાં શું થાય, ફોર્ક લિફ્ટ અથવા તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં તેનું મદદ થતી હોય. આ રીતના કન્ટેનર તમે જોવો છો કે તેના ખાલી લીંબ આર્મથી જ એને શું થતું હોય, ટોઈંગ થતું હોય, એટલે કે તેને ઉપાડી શકાય છે અને મૂવેબલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખાલી એ એટલા એના વેર હાઉસ અથવા એના સ્ટોરેજમાં જેનો ઉપયોગ થાય છે. રસ્તા પર તમને આવું લઈને જોવા મળશે નહીં. રસ્તા પર જેની જગ્યાએ શું હોય, મોટા મોટા ટ્રકમાં 1 અથવા 2 કન્ટેનર તમને જોવા મળશે. આ રીતના ફોર્ક લિફ્ટ તમે જો 3-4 માળ કરવા હોય તો વ્યક્તિઓની જરૂર પડે નહીં, માત્ર એક સિંગલ હેન્ડેડ પર્સન હોય તે આ વસ્તુ લઈ અથવા મૂકી શકે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આવે છે ટ્રક.
આમાંની એક જેનો ઉપયોગ જ્યારે દૂધ, તેલ, પેટ્રોલ, ડીઝલની આવશ્યકતા હોય છે ત્યારે થાય છે. આ ટેન્કર ખાસ જરૂર પ્રમાણે બનાવેલા મોટાવાળા સિલિન્ડરો તેની ચેસિસ પર લગાવેલ હોય છે અને ટેન્કરની ક્ષમતા અલગ અલગ હોઈ શકે છે. કેટલીક વાર ટાંકી પર ચેતવણી સંકેત જ્વલનશીલ વસ્તુ એમ લખેલું હોય છે, પણ આ ટાંકી પેટ્રોલ કે ડીઝલ જેવા વિસ્ફોટકોનું પ્રવાહીનું વહન કરે છે. આ ચેતવણી રસ્તા પર લોકોના માચિસ કે ફટાકડા જેવા કોઈ પણ અગ્નિજનક પદાર્થ ટાંકી નજીક ના લાવવા માટે સાવધાની આપવાનું કાર્ય કરે છે. પેટ્રોલ, ડીઝલ ખૂબ જ જલ્દ સળગી શકે કેમ કે તેમનું ઉત્કલન બિંદુ ખૂબ જ નીચું હોય છે. આથી આ તીવ્ર ઉષ્ણતા અથવા સળગતા પદાર્થોની કોઈ સ્ત્રોત નજીક આવે તો ટાંકી તરત જ આગ પકડી શકે અને ઘણું નુકસાન થઈ શકે. તમે આ જે ટ્રેલર જોવો છો તમે જોયું હશે કે આપણે પાણી લઈ જઈએ, જ્વલનશીલ પદાર્થો લઈ જઈએ, રાસાયણ કેમિકલ લઈ જતા હોય, દૂધ લઈ જતા હોય અને સ્પેશિયલ ટેન્કર હોય. આમાં શું હોય કે જે ટ્રક છે એની બોડી પાછળ શું આપેલું હોય, એક મોટું હેવી ટેન્કર આપેલું હોય, બરોબર. તેની અંદર આપણે દૂધ ભરી લઈ જઈ શકીએ છીએ, પેટ્રોલ, કેમિકલ્સ કોઈ પણ વસ્તુ હોય તેનું વહન થતું હોય. તેમાં ચેતવણી લખેલું કે દૂધનું વાહન છે, ડીઝલ છે, કેમિકલ છે, આનાથી તમે દૂર રહો, જ્વલનશીલ પદાર્થ દૂર રાખો. એ દરેક વસ્તુ તમે જોઈ શકો છો, બરોબર. અહીં તમને આપ્યું છે દૂધ પ્રોડક્ટનું કન્ટેનર છે. શું છે? દૂધની પ્રોડક્ટનું કન્ટેનર. એમાં તમે જોશો કે એક સ્પેશિયલ એની પાછળ શું મૂકેલું હોય, કન્ટેનર. તેના દ્વારા શું થતું હોય તો કે જે કેમિકલ છે, દૂધ છે, તેનું શું થાય, પરિવહન કરવામાં ઉપયોગ થતું હોય. હવે તમે જુઓ કે આ કન્ટેનર છે એમાં અલગ અલગ સેપરેટ પાર્ટ આપેલા છે. સેપરેટ પાર્ટ એટલે કે શું તો કે અલગ અલગ રચના આપેલી હોય છે. આખું એક માળખું એટલે કે કેપ્સ્યુલ જેવું ન હોય. કેપ્સ્યુલ અંદર શું આપેલું હોય, વચ્ચે બેન્ડર્સ આપેલા હોય, ફેન્ડર અથવા ફેન્ડર્સ પણ તમે કહી શકો, એ આપેલા હોય છે, જેને કારણે આ બોડી છે એ વચ્ચેથી બેસી ન જાય. અને તેમજ આ પ્રવાહી લઈ જતા હોય તો પ્રવાહી શું થાય, રસ્તામાં વાહન જતું હોય તો અલગ અલગ થતું હોય, તે અટકાવવા માટે ફેન્ડર્સ આપેલા હોય. જો તમને આકૃતિમાં દેખાય છે, આ પ્રકારના વસ્તુ આપેલી હોય અમુક યોગ્ય સેક્શનના અંતરે. એનું મુખ્ય કાર્ય શું છે કે એની અંદર પ્રવાહી હોય. હવે આ જે તમને ફેન્ડર દેખાય એ માની લો કે અંદર એક કોઈ જગ્યાએ છે જ નહીં. શું આ સળંગ કેપ્સ્યુલ છે તો થશે શું કે કોઈ પણ જગ્યાએ અચાનક વાહન બ્રેક મારશે તો બધું ફ્લુઇડ લિક્વિડ કોઈ પણ છે સીધું ક્યાં આવશે, ડ્રાઈવરની બાજુ. એટલે શું થાય કે એ આ કેપ્સ્યુલને ઊંધી પાડી શકે છે અથવા અડસેલી અથવા ધકેલી શકે છે. તેને રોકવા માટે શું આપેલા હોય, ફેન્ડર્સ આપેલા હોય. તેને ચારે બાજુ શું કરેલું હોય, કટ કરેલું હોય, બરોબર. જેને લીધે શું થાય કે નીચેથી પ્રવાહી વહી જાય, સાઈડમાંથી પણ આગળ જવું હોય તો જાય. વેપર એટલે કે બાષ્પીભવનની પણ જગ્યા આપેલી હોય. એટલે જ્યારે કોઈ રસ્તો તમે અચાનક બ્રેક મારશો તો શું થાય કે આપણું પ્રવાહી છે એને આગળ ધક્કો ન લાગે અને એ એની જગ્યાએ એડજસ્ટ રહી શકે. ત્યાર પછી આવે છે ટ્રેલર. શું આવે છે? ટ્રેલર. આ ટ્રેલરનો ઉપયોગ તમે જોઈ શકો છો કે આપણે અલગ અલગ રીતના કરતા હોય. એમાં આપણે ટેન્કર લગાડી શકીએ છીએ, એની આજુ હોલ લગાડી શકીએ છીએ, કન્ટેનર લગાડી શકીએ છીએ. આ ટ્રેલર છે એ અલગ અલગ રીતના આપણને ઉપયોગી થાય છે, જે ખાસ પ્રકારના વાહનોમાં એની ક્ષમતા હોય છે. આ તમે જોઈ છે કે આવા એન્જિનિયરિંગ મટીરિયલ્સ છે, કોઈ પવનચક્કી લઈ જતા હોય, બોઇલર લઈ જતા હોય, જનરેટર લઈ જતા હોય, અમુક એન્જિનના હેવી પાર્ટ્સ લઈ જતા હોય, મશીનરી લઈ જતા હોય. આમ આપણે તમે જુઓ તો કે આ ચેપ્ટરમાં આપણે સ્પેશિયલ વાહનોમાં ટ્રેન જોઈ છે, ફોર્કલિફ્ટ જોઈ છે, દૂધ ઓઇલના કન્ટેનર લઈ જતું તમે જોયું છે. તેમજ ઉપર આ ટ્રેલર છે. આ દરેક વસ્તુનો ખાસ વાહનનો ઉપયોગ શું છે, સ્પેશિયલ પર્પઝ એટલે કે યોગ્ય કામ માટે જેનો ઉપયોગ થતો હોય છે, જેનો આપણે અહીં અભ્યાસ કર્યો છે. તો આપણું જે સેશન 5 છે અહીં આપણે આજના ઓનલાઈન ચેપ્ટરનો અહીં પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.